મને કહેવા દો, રાક્ષસના ઘરે કોઈ દી ભક્તના જન્મ ન થાય. પણ શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં એવું લખ્યું છે કે હિરણ્યકશ્યપુ નામના દાનવ રાજની ઘરે એક ભક્તનો જન્મ થયો. એમનું નામ શું? પ્રહલાદ. અને આ પ્રહલાદનો જન્મ થવાનું મૂળ કારણ શું? બોલે કયાધુ અને નારદ દ્વારા રામનું નામ એટલું બધું લેવાનું છે કે એટલા માટે એમની ત્યાં રાક્ષસ છે છતાં પણ પ્રહલાદનો જન્મ થયો છે. શા માટે? બોલે એ નામનો પ્રતાપ છે એટલા માટે. મારો તુલસીજી કહે છે કે નાનકડો અમથો 6 વર્ષનો ધ્રુવ, શ્રીમદ ભાગવતની કથા તમે બધાએ સાંભળી હોય. એક નાનું બાળક ઓરમાન માં એને મેણું મારે કે તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો મારા કુખે જન્મ લે તો તને તારા પિતાજીના ખોળામાં બેસવા મળે. અને નાના અમથા બાળકને આ મનની અંદર લાગી ગયું. પણ એક માં બાળકનું ઘડતર કરતા કરતા એવું કહે છે કે આ વસ્તુ હું તને કહેવાની હતી, તારી ઓરમાનમાં એ જે કીધું હું તને કહેવાની હતી. પધારો કળભાઈ. જય. આપણી કથાની અંદર આપણા જ ગામનું ગૌરવ કાળુભાઈ વેરાણીની ઉપસ્થિતિ થઈ છે. જોરદાર તાલીઓ અને કડકડાટ વડે વધાવશું. ધન્યવાદ. અને ધ્રુવની જે માતાજી છે એને સુનીતિ છે એને કીધું કે એક કામ કર, તારી ઓરમાનમાં એ મેણું માર્યું? બોલે હા. શું કીધું? બોલે તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો ભગવાનને પ્રસન્ન કર. ભગવાન પ્રસન્ન થાય એટલે માગી લે કે મારી કુખે તને અવતાર આપે. બોલે મૂળમાં તો તારે તારા પિતાના ખોળામાં બેસવું હતું ને? બોલે હા. અને એક માં સુનીતિએ 6 વર્ષના બાળક ધ્રુવને સાહેબ ઉપદેશ આપી દીધો. એણે એમ કીધું કે તારા પિતા તો કાંઈ અજર અમર છે નહીં, એ તો અવિનાશી છે નહીં, એ તો એક દી અહીંથી પાછો નીકળી જવાનો છે. તારા પિતાજીનું તો મૃત્યુ થવાનું છે. અને હે બાલક, હે ધ્રુવ, જે આજ જીવે કાલ મરી જાય એના ખોળામાં બેહવું એની કરતા અવિનાશીના ખોળામાં બેસી જાની, ભગવાનના ખોળામાં બેસી જાની. બા જા જંગલની અંદર જાય અને હે ધ્રુવ તું તપ કર અને ભગવાન પ્રસન્ન થાય તો આના ખોળામાં બેસવું એની કરતા ભગવાનના ખોળામાં બેસી જા. અને એ 6 વર્ષનો ધ્રુવ જ્યારે જંગલની અંદર જાય છે, મારો તુલસીજી લખે છે કે ધ્રુવ સગલાની જપત હરિનામ. એ ધ્રુવને નારદજીનો ભેટો થયો અને નારદજી કીધું કે ભગવાન તને મળે કે કેમ એ ખાતરી છે? તું ભગવાનને ઓળખશો? બોલે નહીં. નાનું અમથું બાળક હું ઓળખતું હોય? ભગવાન કેવા હોય એ તને ખબર છે? બોલે નહીં. તમે મને કહો ભગવાન કેવા હોય? સંત નારદે કીધું કે ભગવાન શંખ ચક્ર ગદા પદ્મધારી હોય, ભગવાન આજાન બાહુ હોય, ભગવાન અત્યંત સુંદર હોય, ભગવાનનું વર્ણ ઘનશ્યામ હોય. અને સંત નારદે પરીક્ષા લીધી છે. આજ નારદ ગુરુ બન્યા અને ધ્રુવની પરીક્ષા લે છે કે આ બાજુ તને ભગવાન પણ ન મળે. કેમ કે તું એમ કે છો કે ભગવાનની મને ખબર નથી, ભગવાન કેવા હોય. હું તો બહુ નાનો બાળક છું, ભગવાન કેવા હોય મને ખબર નથી. ધ્રુવે એવું કીધું. અને સંત નારદે ગુરુ બની અને પરીક્ષા લીધી કે આ બાજુ તને ભગવાનની ખબર નથી તો માની લે ભગવાન તને ન મળે. અને આ બાજુ તારા પિતાજી ઉત્તાનપાદ તારો જે ભાઈ છે ઉત્તમ, એને રાજગાદી સોંપી દે તો તને રાજ પણ ન મળે અને આ બાજુ ભગવાન પણ ન મળે. તો તું શું કર? ત્યારે નાનકડા અમથા ધ્રુવે બહુ સુંદર મજાનો જવાબ આપતા કીધું કે હે નારદજી, તો પછી આખી દુનિયાની અંદર હું જાહેર કરીશ કે ભગવાનને ભજવા માટે હું જતો હતો ત્યારે સર્વપ્રથમ મને નારદજી મળ્યા અને મેં નારદનું મોઢું જોયું એટલે મને ભગવાન ન મળ્યા. નારદજી કે બારે કરી
જવાબદારી આવી ગઈ સાહેબ. બોલે હવે તો મારે આને કંઈક મંત્ર. અને એ સમયે સંત નારદ દ્વારા 12 અક્ષર મંત્રનો એક ઉપદેશ થયો છે. નાનકડા અમથા ધ્રુવના માથા ઉપર હાથ મૂક્યા અને નારદજી એવું કીધું કે બેટા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ 12 અક્ષર મંત્ર છે, એમનો જાપ કરીશ. મારો તને આશીર્વાદ છે કે તને ભગવાન મળશે. અને એ જ મંત્રનું નામ જપ કર્યું. અને થોડાક સમયની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્મા પ્રગટ થઈ. અને ધ્રુવજીને કહે છે કે હું તને દર્શન દેવા માટે આવ્યો છું. ધ્રુવજી મહારાજે આંખો ખોલી અને સુંદર મજાની સ્તુતિ કરી. આ બન્યું શા માટે? મારો તુલસીજી કહે છે કે ધ્રુવે નામ જપ કર્યો એટલા માટે ભગવંતની પ્રાપ્તિ થઈ છે. મૂળની અંદર નામ મહિમા છે.